મેં એક અદ્ભુત પ્રસંગ વાંચ્યો છે એક પારસી યુવાનનો એનો. એ પારસી યુવાન તો પછી બહુ મોટો ડૉક્ટર થયા મુંબઈમાં, કે એના બે બાજુનો છોકરા, પારસી યુવાનની બાજુના ઘરમાં રહેતો છોકરો ખૂબ હોશિયાર હતો, અને પારસી યુવાન એવરેજ, જે પોતે ડૉક્ટર થયો ભવિષ્યમાં અને ભારતનો જાણીતો ડૉક્ટર થયો. એસએસસીનું પરિણામ આવ્યું. પહેલા બાળકને જે હોશિયાર હતો, પારસી યુવાનની બાજુમાં રહેતો યુવાન હતો, એને બોર્ડની અંદર પહેલો નંબર ન આવી શક્યો, પહેલા 10માં ન આવી શક્યો, પણ એના પર્સન્ટેજ ખૂબ અદભુત આવ્યા. એટલે એના ઘરમાં સવારથી રોકકળ શરૂ થઈ ગઈ હતી કે આપણે તો પહેલો ધાર્યો તો ન આવ્યો. જો ઘણા ઘરમાં આવું થતું હોય છે. એના શિક્ષકો આવીને ટોકી જાય, તને દીકરા કેટલી વાર કીધું તું આટલું ન કર્યું, પહેલું ના કર્યું, ફલાણું ન કર્યું. બાજુના ઘરમાં પારસી યુવાન એના ત્યારે આજથી 50 વર્ષ પહેલા છાપામાં પરિણામ એસએસસીનું આવતું, બહુ ઓછા વિદ્યાર્થીઓ બેસતા. એટલે પારસી યુવાનના પપ્પાએ પૂછ્યું, બેટા આજે તારું રિઝલ્ટ છે, ઉઠ્યો? તો કે બાપુજી ઉઠી ગયો છું. છાપું લેવાનું છે, પરિણામ જો છાપું લેવાનું છે. ઓલો કે આ વખતે નથી લેવાનું. ઓકે, સુઈ જા. નાપાસ છે, એને ખબર છે કે નાપાસ છે. સુઈ જા, કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે લેશું. એક નિષ્ફળતા ને બધું બરબાદ નથી. તો આવતા વર્ષે સારી રીતે પાસ થઈ જ શકે છે બેટા, આવતા વર્ષે લેશું. આ છે યુવાન કે જેના ઘરમાં રોકડ ખાતે બોર્ડમાં 15મો 20મો આવ્યો હતો, નાપાસ નહોતો, એના ઊંચામાં ઊંચા કક્ષાના ટકા આવ્યા હતા અને બધે એડમિશન મળી જાય હતું. એણે સાંજે દરિયામાં પડી, મુંબઈના દરિયામાં પડીને આપઘાત કર્યો. આગળ સવારથી રોકકળ ટોક ટોક શરૂ થઈ ગયું હતું. નિષ્ફળતા તો નહોતી, આમ જુઓ તો એના એક્સપેક્ટેશન મુજબ નહોતો, પણ નિષ્ફળતા નહોતી, પણ છતાં નિષ્ફળતાનું કેવું સ્વરૂપ આપી દીધું. અને જ્યારે બાજુમાં ઓલો બીજા વર્ષે સારામાં સારા ટકાએ પાસ થયો, ડાક્ટર બની ગયો. આ જ વસ્તુ ક્લાસમાં ધ્યાન રાખો કે એક જ નિષ્ફળતા અને બાળકમાં બધું પૂરું નથી જતું હતું. આજે કોણ એવું છે કે જિંદગીમાં નિષ્ફળતા નહીં મળી હોય? અમારે વિચાર વિસ્તાર કરવાનો હતો કે મને મળી નિષ્ફળતા અને તેથી થયો સફળ હું કંઈક જિંદગીમાં. આવું અમારે વિચાર વિસ્તાર 2-4 વખત અમે કર્યો છે ગુજરાતીમાં. નિષ્ફળતા એ તો સફળતાની પાયાનું ચણતર છે. બાળકને કે વિશ્વાસ દેવડાવો કે બેટા વારંવાર નિષ્ફળતા ના થવી જોઈએ, પણ ક્યારેક નિષ્ફળતા મળે તો ગભરાવવું નહીં. એ આપણને શું કામ નિષ્ફળતા મળી છે એના માટેનું એક પાઠ છે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે વેન યુ લૂઝ ડોન્ટ લૂઝ ધ લેસન. તમે જ્યારે નિષ્ફળ જાઓ તો હું કામ નિષ્ફળ થયા એ નહીં ભૂલો. નિષ્ફળતા તો મળે. અબ્રાહમ લિંકન 20 વાર ચૂંટણી લઈ, 18 વાર લડ્યામાંથી 16 વાર ફેલ ગયા હતા, પણ he did not lose the lesson કે હું કામ નિષ્ફળ ગયા છે એ ગોતાર્યો, અને એ બીજી વાર નો રિપીટ થવાનું ધ્યાન રાખો.